જનની કેરું જોડતો રાઘવ નહીં રહેતું સદા પરમ કૃપાળુ પરમાત્માને નિર્ગુણ નિરાકારને પણ જ્યારે સમૂળ સાકાર રૂપ ધારણ કરી આ જગતની અંદર આવવાનું મન થાય ને તેથી ખોળો તો એને માનો જ લેવો એવું ઉજળું જીવન જીવીને માં આપણી વચ્ચેથી ગયા વિદાય લીધી બહુ બધાએ સેવા કરી માં આટલું ઉંમર જીવી અને જીવાત્મા આપણી વચ્ચેથી ગયા છે મૃત્યુ છે એ અટલ છે મૃત્યુને કોઈ ટાળી શક્યું નથી મૂછો મરડતા મહીપતિ કઈ ગજબ હતા ગંભીર સબળા એના શરીર તોય અમે એને મહાન દીઠા અમે કરાવે આખી દુનિયાને જીતીને સિકંદરે એક ચકવે કરી પણ એ શહેનશાહના શરીર અમે મહાન દીઠા એટલે મૃત્યુ આપણા મહાપુરુષો કહીને ગયા છે કે મૃત્યુ તો છે એ મંગલતા તરફનું પ્રયાણ છે જીવનું શિવ તરફનું પ્રયાણ છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે હે જગતના આધાર હે જગત નિયંતા હે જગત જનની જ્યાં પણ અમારા માનો આત્મા હોય ત્યાં એમને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ કહીને ગીતામાં પણ મૃત્યુની વાત કરવામાં આવી હોય અને ગીતાજીના 15મા અધ્યાયમાં લખ્યું હોય કે ઉર્ધ્વ મૂલમદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદ વેદ ત્યારે એમની પાછળ હતા ત્યારે પણ માં